ઓકે. નમસ્તે લેખક મિત્રો. પ્રતિલિપિ ક્રિએટર્સ પ્રોગ્રામ નો આજે દિવસ 2 છે. આજે આપણે આગળ અમુક એવા પોઈન્ટ્સની ચર્ચા કરીશું જે ગઈકાલના દિવસથી કન્ટિન્યુ પણ છે અને નવા પણ છે. પહેલા જ દિવસના એન્ડ પર આપણે એ ચર્ચા કરી હતી કે અલગ અલગ થીમમાં તમે લખો, પણ લેખક તરીકે તમારી અમુક જવાબદારીઓ છે જે તમારે ચોક્કસ ફોલો કરવી જોઈએ. તો આજે આપણો દિવસ 2 શરૂ જ આપણે અહીંયાથી કરીશું કે જ્યારે એક લેખક તરીકે તમે વાર્તા લખો તો તમારી કઈ કઈ જવાબદારી છે જે તમારે નિભાવવી જરૂરી છે. તમે એક્સિડેન્ટલ અનએક્સપેક્ટેડ મેરેજ ની થીમ પસંદ કરો, ફોર્સ્ડ અથવા એરેન્જ મેરેજ ની થીમ પસંદ કરો, કે કોઈ પણ થીમ પસંદ કરો, એક્સ વાય ઝેડ, રોમાન્સ હોય, હોરર હોય, થ્રિલર હોય, સાયકોલોજીકલ થ્રિલર હોય કે સુપરનેચરલ હોય, કોઈ પણ પ્રકારની થીમ હોય, પણ એની અંદર અમુક ચોક્કસ ગાઈડલાઇન્સ તમારે ફોલો કરવી જરૂરી છે. પ્રતિલિપિની અંદર લખતી વખતેની આ બાબત છે કે પ્રતિલિપિમાં તમે જ્યારે લખો ત્યારે આ બાબતો તમારે ચોક્કસ ફોલો કરવી જરૂરી છે. કારણ કે તમે એવી વાર્તા લખો છો કે જેમાંથી વાચકો કશું શીખે છે ઇનડાયરેક્ટલી. આપણે દરેક એપિસોડની અંદર કે દરેક વાર્તાના એન્ડમાં સંદેશ અથવા નોંધ કરીને મેસેજ નથી લખતા કે આની અંદરથી તમારે શું શીખવાનું છે. આ બાય ડિફોલ્ટ છે. આપણે બી કોઈ સિરિયલ જોતા હોઈએ, કોઈ વાર્તા વાંચતા હોઈએ અથવા કોઈ મૂવી જોઈએ, તો આપણે ભલે આપણને ખ્યાલ ન હોય કે આપણે શું શીખ્યા છીએ એમાંથી, પણ આપણું બ્રેઇન બાય ડિફોલ્ટ એની અંદરથી પોઈન્ટ્સ કલેક્ટ કરીને માઇન્ડની અંદર રાખતું હોય છે. એટલે આ વસ્તુ ખૂબ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે તમે જે વાર્તા લખો છો એ વાર્તાની અંદર તમે શું મેસેજ વાચકોને આપી રહ્યા છો. એટલે ઓલવેઝ એ ધ્યાનમાં રાખો કે તમારી વાર્તામાં એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી કેવો પોઝિટિવ કે નેગેટિવ મેસેજ મળી રહ્યો છે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. અને પ્રતિલિપિની અંદર આપણી જે વાચક કોમ્યુનિટી છે એના માટે એક પોઝિટિવ વાતાવરણ રહે, એક સારું એવું વાતાવરણ રહે, એના માટે અમે અમુક ગાઈડલાઇન્સ નક્કી કરી છે કે જે તમારે ફોલો કરવી જરૂરી છે. અ, જેના દ્વારા તમારે એવું લેખન લખવું જોઈએ જે રિસ્પેક્ટફુલ હોય બધા માટે. તમે એઝ અ લેખક એ કન્ટેન્ટ લખતી વખતે પોતે રિસ્પોન્સિબલ ફીલ કરવા જોઈએ કે હું જે લખું છું એ વ્યવસ્થિત છે અને વાચકોને એનાથી એક પોઝિટિવ મેસેજ મળશે. તો એના માટે સૌથી પહેલી વસ્તુ છે કે હિંસાને તમારે ગ્લોરીફાય કરવાની જરૂર નથી. તમે કોઈ હિંસા વાળી વસ્તુ લખતા હો એને ડિટેલમાં લખવાની જરૂર નથી, એક એક એના સીનને. હવે આ હિંસા એટલે કેવી વસ્તુ છે? નોર્મલી આપણે કહીએ કે જો પ્લોટની ડિમાન્ડ હોય, અ, તમારો પ્લોટ એવો હોય કે જેની અંદર રેપ નો સીન હોય કે ક્રૂરતાનો સીન હોય, અ, અથવા એવો કોઈક વસ્તુ હોય કે જે કાયદાકીય રીતે એપ્લિકેબલ નથી. તો આના માટે એક જ મિનિટ, મારી સ્ક્રીનમાં કદાચ પ્રોબ્લેમ આવી રહ્યો છે. હા, યસ. આઈ હોપ અત્યારના સ્ક્રીન હવે દેખાતી હશે. ઓકે. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે ઘણીવાર પ્લોટની ડિમાન્ડ હોઈ શકે કે એની અંદર રેપ હોય, ક્રૂરતા ભર્યા સીન હોય, અથવા મરજી વિરુદ્ધ કોઈ ફિઝિકલ રિલેશન થતા હોય એવા સીન હોય. પરંતુ આ જો પ્લોટની પ્લોટની જરૂરિયાત હોય તો તમારે એ રીતના દર્શાવવું જોઈએ કે આ વસ્તુ ખોટી છે. તમે રેપ કે ક્રૂરતા કે સહમતિ વગરના કોઈ ફિઝિકલ રિલેશનને નોર્મલ છે એવું બતાવીને વાર્તાની અંદર દર્શાવો તો એ અયોગ્ય છે, એવું બિલકુલ સ્વીકાર્ય નથી. એનું એક એક્ઝામ્પલ આપું તો અ, તમે એક એવા હીરોનું કેરેક્ટર ઊભું કરો છો કે જે હિરોઈન સાથે રેપ કરે, અને તમે એને જ હીરો તરીકે આખી વાર્તામાં દર્શાવો અને પછી એટ ધ એન્ડ મતલબ આપણે નોર્મલી કહીએ ને કે ખાધું પીધું ને રાજ કર્યું, એ ટાઈપનું બતાવો તો એ વસ્તુ યોગ્ય નથી ને એ સ્વીકાર્ય પણ નથી સ્ટોરી લાઈન તરીકે. તમે જો એવું કોઈક વસ્તુ બતાવો છો જે સામાજિક રીતે અયોગ્ય છે, તો તમારે એને અયોગ્ય કઈ રીતના છે એ વસ્તુ પણ આગળ દર્શાવવી જરૂરી છે. ને આ વસ્તુમાં તમારે ડિટેલ્સ નથી બતાવવાની કે હિંસા કઈ રીતના થાય, રેપ કઈ રીતના થાય, એક એક સીન એક એક લાઈન નથી લખવાની. વાચકોને ખ્યાલ છે કે શું થઈ રહ્યું છે સીનની અંદર. તો એ સીનને ડિટેલમાં દર્શાવવાની જગ્યાએ એ જે ઘટના બની એનાથી કેરેક્ટર છે એના ઉપર કેવું ફિઝિકલ કે ઇમોશનલ એનો ઇમ્પેક્ટ આવ્યો છે
એ પરિણામ ઉપર ફોકસ કરો, જેથી વાચકોને એ વસ્તુ રિફ્લેક્ટ થાય કે આ આટલી મોટી ઘટના બની, તો આ કેરેક્ટર આખું તૂટી ગયું છે કે એનું તો જીવન બરબાદ થઈ ગયું છે. નેક્સ્ટ વસ્તુ એ લખી છે કે અપરાધી કોઈ હોય અથવા દોષી હોય એવા જે ઘટના કરતા હોય, એવી પ્રવૃત્તિ કરતા હોય, એને હીરોના રૂપમાં નહીં દર્શાવો. તમારે એ લિમિટ પહેલેથી જ નક્કી રાખવી જોઈએ કે તમે કોને હીરો બતાવો છો, કયા ગ્રે કેરેક્ટર છે, એટલે કે હીરો એને તમે સારા નેગેટિવ બંનેમાં ડિવાઈડ ન કરી શકો, વચ્ચેવાળા કેરેક્ટર હોય, અને કયા વિલન કેરેક્ટર છે એ પહેલેથી તમારે નક્કી રાખવું જોઈએ. અહીંયા એક ઉદાહરણ છે કે તમે હીરોને એરોગન્ટ બતાવો કે ટોક્સિક બતાવો, તો એ ઠીક છે, એ વસ્તુ એવું નથી કે તમે ન બતાવી શકો. તમે હીરોને એવું બતાવો કે બહુ ગુસ્સાવાળો હોય, ટોક્સિક હોય, એનું બિહેવિયર એરોગન્ટ હોય, અથવા એ બોસ હોય કે કંઈ પણ હોઈ શકે. હું અહીંયા ઉદાહરણ આપું, સાથ નિભાના સાથિયા સિરિયલનું. ગઈકાલે પણ આપણે ડે 1માં એનું એક્ઝામ્પલ લીધું હતું. તો એ અહેમનું જે કેરેક્ટર હતું, ગોપીના હસબન્ડનું, એ સ્ટાર્ટિંગથી તમે જોયું હોય તો એરોગન્ટ કેરેક્ટર હતું, ટોક્સિક કેરેક્ટર હતું. તો પણ ધીરે ધીરે એની અંદર જે ચેન્જ આવેલો છે, ગોપીના લીધે ચેન્જ આવેલો છે, સ્ટોરી લાઈનની અંદર બ્યુટીફુલી આખું દર્શાવેલું છે. એટલે તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે તમે કોઈ કેરેક્ટરનો પર્ટિક્યુલર સ્વભાવ બતાવો છો, તો એ સ્વભાવ કેમ એવો છે એનું જસ્ટિફિકેશન સ્ટોરીની અંદર હોવું જોઈએ. કે કોઈ ગુસ્સાવાળું છે તો કેમ ગુસ્સાવાળું છે. નાનપણથી જ કોઈ ગુસ્સાવાળો નથી હોવાનો, એના પાછળ પણ અલગ અલગ રીઝન હોય કે એની સાથે એવી કોઈ ઘટનાઓ બની હોય જેના લીધે એનું કેરેક્ટર, એનું વ્યક્તિત્વ એવું બની ગયું હોય. તો અમુક વસ્તુ એવી હોય કે જે આગળ જતા કોઈક એક નવું કેરેક્ટર લાઈફની અંદર આવે તો એ ચેન્જ પણ થાય ધીરે ધીરે, હીરોની અંદર સુધારો આવે. અથવા હિરોઈનનું કેરેક્ટર જો તમે એરોગન્ટ કે ટોક્સિક બતાવ્યું હોય ને એની સામે હીરો જે છે એ તમે સપોર્ટિવ, સારો એ ટાઈપનો બતાવો, તો હિરોઈનનું કેરેક્ટર ધીરે ધીરે ચેન્જ થવાનું છે. તો તમારે એ વસ્તુ જર્ની થ્રુ બતાવવી જોઈએ કે કઈ રીતના એ લોકો સુધરે છે. એક્ઝામ્પલ આપું કે હીરો એરોગન્ટ હોય અથવા હિરોઈનની ઉપર લિમિટ બાઉન્ડ્રી રાખતો હોય કે તારે આ જ કરવાનું, હીરો જે કે એવું જ કરવાનું. તમારે આગળ જતા એ દર્શાવવું જોઈએ કે હિરોઈન અમુક સમય સુધી જ સહન કરશે, પછી એ પોતાના માટે ઊભી થશે જ, અને જે વસ્તુ ખોટી છે, હીરો ખોટો છે તો એની સામે પણ ઊભી થશે. તો આ વસ્તુ જે છે એ વાંચકોને એક મેસેજ આપશે કે ખોટું જો થતું હોય તો એમણે ઊભા થવું જોઈએ, નહીં કે એ વસ્તુ સહન કરવાની છે. તો તમે એવું બતાવી શકો કે હીરો એના એક્શનના લીધે કઈ રીતના પરિણામ, ખોટા પરિણામ એને સજા મળે, કે પોતે પોતાની મિસ્ટેક બધી સમજે પાસ્ટની, કે એણે કેવી ભૂલો કરી હતી અને પોતે સુધરે, જેણે ખોટું કર્યું હતું એ બધું સુધારવા માટે પ્રયાસ કરે. તો આ એક જર્ની થઈ વ્યવસ્થિત. આવી રીતના તમારે કોઈ પણ વસ્તુ બતાડવી જોઈએ. એટલે તમારે રિસ્પોન્સિબલ સ્ટોરી લાઈન આખી ઊભી કરવી જરૂરી છે. નેક્સ્ટ છે યોગ્ય ભાષાનો ઉપયોગ કરો. જો તમને ઇરોટિક કન્ટેન્ટ, શૃંગાર રસની અંદર કેવી રીતના લખવાનું હોય એ તમને ખ્યાલ ન હોય તો બિલકુલ એને અવોઇડ કરો, એની અંદર ક્યારેય લખો નહીં. તમે જે નોર્મલ લખો છો એ ઓલવેઝ બેટર કન્ટેન્ટ છે. ઇરોટિક કન્ટેન્ટ, શૃંગારિક કન્ટેન્ટ બહુ જ અઘરું છે લખવું, એ પણ શબ્દોની મર્યાદાની અંદર. એટલે જો તમને ખ્યાલ હોય તો જ લખશો, અથવા એને અવોઇડ કરશો. ઉપરાંત બોડી પાર્ટ્સના નેમ યુઝ કરવા, અથવા ગાળ લખવી, આપત્તિજનક કોઈ શબ્દો હોય એ બધા લખવા, એનો પ્રતિલિપિની અંદર એનો ઉપયોગ કરવો એલાઉડ નથી. એ વસ્તુ તમે લખી નહીં શકો. ડાયલોગ તમે લખતા હો ત્યારે પણ ભાષા જે છે, શબ્દો છે, તમારે એની મર્યાદા રાખવી છે. જરૂરી છે હવે તમે એવું કહો કે તમે કોઈ સુરતી કેરેક્ટર લીધું છે ને સુરતમાં સુરતી કેરેક્ટર તો ગાળ બોલવાનું જ છે, તો એના ડાયલોગમાં પણ તમે ગાળ યુઝ કરતા જ જાઓ વારંવાર, તો એ પ્રતિલિપિની અંદર એલાઉડ નથી. હા, તમે કોઈક જગ્યાએ જો એનું ડાયલોગ એ ટાઈપનો હોય તો તમે ગાળ લખવાની નથી તમારે, ત્યાં તમે ખાલી ફૂદડી કે ડોટ ડોટ લખી દો, તો આટલામાં જ વાંચકોને ખ્યાલ આવી જશે કે શું છે. અને આ ફૂદડી ડોટ ડોટ પણ તમારે આખી સ્ટોરીમાં દર્શાવવી જરૂરી નથી. ક્યારેક જ બહુ જ હાઈપ ક્રિએટ થઈ ગયું હોય, બહુ જ ગુસ્સાવાળો સીન હોય ને કેરેક્ટર બહુ જ ગુસ્સામાં હોય, ત્યારે તમે એનો ઇફેક્ટ આપવા માટે જો એને લખો તો ઓકે છે. પણ એમાં બી તમારે લખવાનું તો નથી જ ગાળ, તમારે ઓનલી ડોટ ડોટ કરવા જોઈએ, તો એનાથી ખ્યાલ આવી જાય. સેમ એક્ઝામ્પલ આપું કે કોઈ મૂવીની અંદર અસભ્ય ડાયલોગ હોય કે ગાળ હોય, તો જ્યારે ટીવીની અંદર આવે ત્યારે એ બીપ થઈને આવે, એ વર્ડ યુઝ સંભળાય નહીં. સેમ વસ્તુ અહીંયા તમારે બિલકુલ લખવાનું નથી વર્ડ. તમે ક્યારેક એને ડેશ કરીને કે ડોટ કરીને કે ફૂદડી કરીને બતાવો તો ક્યારેક ઠીક છે, અથવા એ પણ ઓલવેઝ અવોઇડ કરવું જ વધારે બેટર છે. વાચકોને ખાલી આકર્ષવા માટે તમે સ્ટોરીને લગતું ક્યારેક કવર ઇમેજ જ ન હોય, ઓનલી સેન્સિટિવ કવર ઇમેજ હોય, એવું કરવાનું પણ ટાળશો. કારણ કે
સેન્સિટિવ કવર ઇમેજ કેટલું સેન્સિટિવ છે એ પ્રતિલિપિ નક્કી કરશે. અને એનાથી અમે ઘણા બધા લેખકોને વોર્નિંગ પણ મોકલતા હોઈએ છીએ કવર ઇમેજ ચેન્જ કરવા માટે, અને ક્યારેક કવર ઇમેજના લીધે સ્ટોરી ડ્રાફ્ટ પણ કરી દેતા હોઈએ છીએ. એટલે તમારી સ્ટોરીને અનુરૂપ કવર ઇમેજ ઓલવેઝ રાખવું જોઈએ, જેનાથી વાંચકોને કવર ઇમેજ જોઈને જ ખ્યાલ આવે કે આ સ્ટોરીની અંદર શું વાંચવા મળશે. નેક્સ્ટ છે 18+ ઇમોજી કે 18+ ટેગ સાથે એડલ્ટ કન્ટેન્ટ કે સેન્સિટિવ સીનને વધારે ડીપલી લખો એ બિલકુલ નહીં ચાલે. તમે ઓલવેઝ વિચારો કે તમારી વાર્તા છે એ મોટા ભાગનો કોઈ પણ એજનો વાચક વચ્ચે વાંચશે, એટલે એના અનુરૂપ લખો. અમુક સીન હોય, રોમાન્સ વાળા સીન હોય, તો એ તમારે સીમાની અંદર લખવા જોઈએ. તમારે એનું એક એક વસ્તુ ડિટેલિંગ કરવાની જરૂર નથી. એનું એક સિમ્પલ એક્ઝામ્પલ એવું કહીશ કે તમે જે વસ્તુ લખતા હો એ તમે વિચારો કે જો સિરિયલની અંદર સીન હોય તો ટીવીની અંદર એ બતાવી શકાય કે નહીં. બસ આટલી જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે તમે એ સીન જો ટીવીની અંદર બતાવી ન શકો તો તમારે પ્રતિલિપિની અંદર પણ લખવો જોઈએ નહીં, કારણ કે અહીંયા પણ ઓડિયન્સ વાંચવા વાળી મોટા ભાગનો વર્ગ અલગ અલગ એજના લોકો વાંચે છે. એટલે તમારે ઇમોશનલ જર્ની બતાવી છે, તો એના માટે સીમાની અંદર વર્ડ યુઝ કરો, સીમાની અંદર જ આખો સીન ક્રિએટ કરો અને એને લખો. નેક્સ્ટ છે રિલેશનશિપને તમે જે એમ વાત કરી કે કોઈ એક કેરેક્ટર એરોગન્ટ કે એવું કંઈક બતાવેલું હોય, તો પણ રિલેશનશિપને ધીરે ધીરે સુધરતું બતાવવું જરૂરી છે. ને એના માટે તમારે ટ્રસ્ટ, રિસ્પેક્ટ, મ્યુચ્યુઅલ ગ્રોથ બંને વસ્તુ, આ બધી જ વસ્તુ સ્ટોરીની અંદર એડ કરવી જોઈએ. ખાલી હીરો પહેલેથી છેલ્લે સુધી એરોગન્ટ રહેવાનો હોય ને સ્ટોરીમાં એનું બિહેવિયર પહેલા પાર્ટમાં તો એવું જ છેલ્લા પાર્ટમાં રહેવાનું છે, તો એ કેરેક્ટરનો કોઈ મિનિંગ નથી સ્ટોરીની અંદર. કારણ કે એ કશું લર્ન નથી કર્યું, અને કશું સુધર્યો જ નથી, કશું શીખ્યો નથી, કેરેક્ટરનું ગ્રોથ જ નથી થયો. એટલે તમારે એ ઓલવેઝ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારી રિલેશનશિપ જે તમે બતાવો છો એ તમે કન્ટિન્યુ કરો અને વ્યવસ્થિત રીતે ડેવલપ કરો. ઉપરાંત કોઈ પણ ધર્મના રિલેટેડ તમે અ, ખરાબ લખો અથવા કોઈ પણ જેન્ડર રિલેટેડ વસ્તુ ખરાબ લખો. ઉપરાંત અહીંયા તો હું એલજીબીટી કોમ્યુનિટી વિશે પણ કહીશ કે એના રિલેટેડ તમે તમારા પોતાના થોટ્સ અલગ હોઈ શકે, પણ કોઈ પણ ટાઈપના કેરેક્ટર વિશે એના ઉપર બેસીને એના ઉપર પ્રેશર આવે કોઈ પણ ધર્મ, જેન્ડર ઉપર અથવા કોઈ પણ પ્રકારના કેરેક્ટર્સ ઉપર, જાતિ ઉપર, એ ટાઈપનું વસ્તુ તમે લખી નહીં શકો. તમે નોર્મલી જે સ્ટોરી લાઇન્સ લખતા હો એમાં કોઈ વાંધો નથી, પણ પર્ટિક્યુલર કોઈને ટાર્ગેટ કરીને લખી ના શકો. તમે એના ઉપર કોઈ ટોક્સિક સીન ના બનાવી શકો, કોઈ પર્ટિક્યુલર જેન્ડર હોય, ધર્મ હોય એને હેટ સ્પીચ, ભેદભાવપૂર્ણ કન્ટેન્ટ એની સાથે તમે ડેવલપ ના કરી શકો. તમારે જો કોઈ પણ બે ધર્મની બે અલગ અલગ ધર્મના કેરેક્ટર હોય એમની લવ સ્ટોરી લખતા હો, તો પણ તમારે ઘણું બધું ધ્યાનમાં રાખવું જોઈએ કે એ બંને ધર્મના કે બંને જેન્ડર કે જાતિના લોકો જો વાંચશે તો એ બંનેના પોઈન્ટ ઓફ વ્યૂથી એ સ્ટોરી જસ્ટિફાઈ થવી જોઈએ. તમે એને અયોગ્ય રીતે કોઈ એક ધર્મ જ સારો છે, બીજો ધર્મ ખરાબ છે, કોઈ એક જાતિ સારી, બીજી જાતિ ખરાબ, એ ટાઈપની સ્ટોરી લાઈન ડેવલપ કરો અને એન્ડમાં પણ એ જ મેસેજ આપો, તો એ અયોગ્ય સ્ટોરી લાઈન બની શકે જો તમારી સ્ટોરી એ ટાઈપની હોય. એટલે ઓલવેઝ સેફ કઈ રીતના તમે સ્ટોરી બનાવી શકો એ ધ્યાનમાં રાખો. ઉપરાંત તમે સ્ટ્રગલ બતાવવા માટે ઘણું બધું એડ કરો, પોસિબલ છે કે તમે અલગ અલગ વસ્તુઓ એડ કરો જેનાથી કોન્ફ્લિક્ટ ઉભા થતા હોય, સ્ટ્રગલ ઊભી થતી હોય, ચેલેન્જ ઊભી થતી હોય, તો એનું પોઝિટિવ સમાધાન આવવું જોઈએ. તો વાંચકોને છેલ્લે પોઝિટિવ હોપ મળે કે હા, આ સ્ટોરીમાંથી આ તો શીખવા મળ્યું કે આવું કોઈક સિચ્યુએશન હોય તો આવી રીતના પણ બહાર નીકળી શકાય છે. તો એ વસ્તુ પણ જરૂરી છે. રોમેન્ટિક સીન લખતી વખતે ખાલી વાંચકોને પ્રોવોક કરવા માટે રોમેન્ટિક સીન લખતા હો તો એનું એક્સપ્લેન કરવાની કોઈ જરૂર નથી. એવા રોમેન્ટિક સીનને તમે નોર્મલ રોમેન્ટિક સીન ચોક્કસ લખી શકો છો. મેસેજ ઉપર ફોકસ કરો, જેમ પહેલા પણ કીધું કે તમારી સ્ટોરી એક વેલ્યુ આપે છે, એ વેલ્યુ શું છે એ મેસેજ ઉપર ફોકસ કરો. તમે વુમન એમ્પાવરમેન્ટ છે, રિસ્પેક્ટ છે, એમ્પથી છે, આવા અલગ અલગ મેસેજ આપવાની ટ્રાય કરો તમારી સ્ટોરી દ્વારા, તો એ વાંચકોને વધારે કનેક્ટ પણ થશે. ખાલી તમારે એન્ટરટેનમેન્ટ નથી આપવાનું વાંચકોને, એના ઉપર એ લોકો કઈ રીતના ઇન્સ્પાયર થઈ શકે તમારી સ્ટોરીથી, તમારી સ્ટોરી સમાજને કેવી રીતના એક સારો એવો બદલાવ લાવી શકે, એ બધી બાબતો પર ધ્યાન આપો, તો તમારી સ્ટોરીમાંથી વાંચકોને પણ કંઈક શીખવા મળશે. ઉપરાંત તમારી સ્ટોરીની એક વેલ્યુ પણ ઊભી થશે. અને એનો મિનિંગ એવો નથી કે તમારે આટલું બધું ધ્યાનમાં રાખવાનું છે એટલે તમારે લિમિટેડ વસ્તુ જ લખવાની છે.
ક્રિએટિવિટીની કોઈ સીમા નથી. તમે ચોક્કસ અલગ અલગ જોનર્સમાં અલગ અલગ ટાઈપની શ્રેણી અલગ અલગ થીમની અંદર લખી શકો. પરંતુ એક લેખક તરીકે સિમ્પલ લાઈનની અંદર કહું તો એ જ વસ્તુ છે કે તમે તમારી સ્ટોરી દ્વારા તમારા વિચારો વાચકો સુધી પહોંચાડો છો. એટલે તમારે શું લખવું જોઈએ એ ચોક્કસ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. તો આની ઉપરાંત તમારે પ્રતિલિપિની બીજી બધી જે કન્ટેન્ટ પોલિસી હોય એ વાંચવી હોય તો આ પીડીએફ ની અંદર અમે લિંક એટેચ કરી છે, ત્યાંથી તમે ચેક કરી શકો છો. એટલે આપણું મેઇન ટાર્ગેટ એ જ છે કે પ્રતિલિપિના બધા લેખક એવું લેખન કરે જેનાથી વાચકોની આખી કોમ્યુનિટીની અંદર એક પોઝિટિવ એટમોસ્ફિયર ઊભું રહે. ને એક લેખક તરીકે તો તમારે ઓલવેઝ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે પ્રતિલિપિ એપનો યુઝ કરો છો તો પ્રતિલિપિનો દરેક નાનામાં નાના ખૂણા, દરેક નાનામાં નાના ફીચર્સને તમે ઓળખો. તમે 4-5 મહિનાથી પ્રતિલિપિ યુઝ કરતા હોય, એક્ઝામ્પલ લો, અને તમને હજી ખ્યાલ જ ન હોય કે પ્રતિલિપિની અંદર અર્નિંગ કેવી રીતના થાય છે, પ્રતિલિપિના પોસ્ટ સેક્શન શું છે, તો એકચ્યુઅલી તમે એપને સરખી રીતે યુઝ નથી કરતા એવું કહી શકાય. પ્રતિલિપિ એપ આજે પણ તમે આ સેશન પૂરો થાય એના પછી ચોક્કસ દરેકે દરેક નાનામાં નાના સેક્શન ચેક કરવાની ટ્રાય કરો, જેથી લેખક તરીકે તમને ખ્યાલ આવે કે તમે અલગ અલગ ફીચર્સનો ઉપયોગ કેવી રીતના કરીને પોતાનો ગ્રોથ કરી શકો. એટલે આ વસ્તુ ખૂબ જરૂરી છે કે તમે જે પણ એપ યુઝ કરતા હો એ એપના દરેકે દરેક ફીચર્સ, દરેકે દરેક એના જે સેક્શન હોય, વિભાગ હોય, એનાથી તમે માહિતગાર હો કે આ વિભાગનો શું અર્થ છે, એનો કેવી રીતના તમે યુઝ કરી શકો. તો આ વસ્તુ હતી કે તમે પ્રતિલિપિ એપની અંદર ગાઈડલાઇન્સ શું છે તમારી લખતી વખતે અને એપનો કેવી રીતના યુઝ કરી શકો. હવે આપણે ફરીથી આવી જશું થીમ ઉપર. ડે 1 ની અંદર આપણે ચર્ચા કરી હતી એક્સિડેન્ટલ મેરેજ, અનએક્સપેક્ટેડ મેરેજ, ફોર્સ્ડ મેરેજ, એરેન્જ મેરેજ. તો આ જે બધી થીમ છે એ બધી ભાષાઓની ટોપ સ્ટોરીઝમાં જોવા મળે છે. અને આ એવી થીમ છે જે વાચકોને લાંબા ટાઈમ માટે જોડી રાખે છે. ને આવી જ એક બીજી થીમ છે કોન્ટ્રાક્ટ મેરેજ. આ થીમ ખાલી ભારતમાં નહીં, વર્લ્ડ વાઇડ ફેમસ થીમ છે. અલગ અલગ ઘણી બધી ભાષાઓની અંદર આ થીમ જોવા મળે છે અને ઓડિયન્સને કોઈ પણ ફોર્મેટની અંદર સ્ટોરી હોય છે, મૂવી હોય, વેબ સિરીઝ હોય, સિરિયલ હોય, વાંચવાની હોય, ઓડિયો બુક હોય, કોન્ટ્રાક્ટ મેરેજની થીમ જે છે એ દરેકે દરેક પ્રકારની ઓડિયન્સને બહુ ઇઝીલી કનેક્ટ કરી રહી છે. તો આ કોન્ટ્રાક્ટ મેરેજની થીમને તમે કેવી રીતના યુઝ કરી શકો એ આપણે આજે ચર્ચા કરીશું. તો આ સિમ્પલ કહું તો એવી થીમ છે કે જ્યાં એક મેરેજને એગ્રીમેન્ટ તરીકે જોવામાં આવે કે બંને કેરેક્ટર છે એ એકબીજાને પસંદ કરે છે, નથી કરતા, ફરક નથી પડતો. એ બંને પોતાના મ્યુચ્યુઅલ બેનિફિટ્સ માટે, પોતાના સ્વાર્થ માટે લગ્નમાં પ્રવેશ કરે છે. આ એનું નોર્મલ વસ્તુ છે કે ટ્રેડિશનલ રોમાન્સ હોય કે આપણે જે ધાર્મિક રીતે વિધિવત લગ્ન હોય એ બધા સાથે એ લોકોને કનેક્શન નથી. એ લોકોને પોતાના કામ માટે પોતે પોતાના લગ્ન થઈ ગયા છે એ વસ્તુ ખાલી કોઈ જગ્યાએ દર્શાવવી પડે એમ છે, એના માટે એ લોકો લગ્ન કરે છે. ને આ થીમ છે એ વાચકોને તરત જ કનેક્ટ કરી દે છે, કારણ કે વાચકોને પહેલેથી જ ક્વેશ્ચન છે કે આ બંને કેરેક્ટર ના કોન્ટ્રાક્ટ મેરેજ થયા છે તો હવે એ લોકોની ફેમિલી કઈ રીતના એક્સેપ્ટ કરશે, કોન્ટ્રાક્ટ મેરેજની અંદર એમના કેવી રીતના આગળના રિલેશન થશે. આની અંદર તમે રોમાન્સ, ડ્રામા, વુમન એમ્પાવરમેન્ટ, ઘણું બધું અલગ અલગ સામાજિક સમસ્યાઓ પણ ઉમેરી શકો છો. મેઇનલી કોન્ટ્રાક્ટ મેરેજ આઉટ ઓફ ઇન્ડિયાની વાત કરું તો ત્યાં એમાં જે સામાજિક સમસ્યાઓ છે એટલી બધી ના હોય, પરંતુ આપણે ભારતીય જે ફેમિલી ધરાવતો સમાજ છે આખો, તો ત્યાં આ થીમની અંદર વધારે સમસ્યાઓ તમે ડીપલી બતાવી શકો છો. અને આની અંદર તમે કેરેક્ટર્સનું ટ્રાન્સફોર્મેશન કઈ રીતના થાય, આખું મેરેજને કઈ રીતના જોવે, ફેમિલી કઈ રીતના જોવે, બધું જ બતાવી શકો છો. ઇમલીની સીઝન 3 હતી જે આ પ્રતિલિપિની માય કોન્ટ્રાક્ટ વાઇફ સ્ટોરી પરથી બની હતી. એ સિમિલર ટાઈપનું એક થીમ છે એટલે એનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, તમે એપની અંદર પણ ચેક કરી શકો છો. આ થીમની અંદર વાર્તા લખવી અથવા આ થીમનો ઉપયોગ કરીને તમારી જે મુખ્ય પ્લોટ લાઈન છે વાર્તામાં એની અંદર કોઈક રીતે એડજસ્ટ કરવી આ થીમને એ બહુ ઇઝી છે, કારણ કે આની અંદર ઘણા બધા સબપ્લોટ તમે ઉમેરી શકો. ખાલી અત્યારના જ વિચારો કે તમે કોઈ એ તમારા દિમાગમાં એક પ્લોટ લાઈન છે. એક એક્ઝામ્પલ આપું કે એક વ્યક્તિ એવી છે જેને પોતાની ગુપ્ત ઓળખ છે કોઈ, પોસિબલ છે કે કોઈ ખરાબ કામ કરતો હોય અથવા સારા કામ કરતો હોય અને કહેવાય કે કાનૂની રીતે એવા કોઈ કામ કરતો હોય કે જે લોકોની સામે જાહેર કરી શકાય નહીં, કોઈ ગુપ્ત એજન્ટ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે.
હવે એના રેગ્યુલર લાઈફની અંદર એવો પ્રોબ્લેમ આવેલો છે કે એને મેરેજ કરવા પડે, કોઈ પણ XYZ રીઝન હોઈ શકે. તો આ તમારો એક પ્લોટ લાઈન છે. આનાથી તમે વિચારો કે તમે નોર્મલ ટાઈપના મેરેજ બતાવી દો કે મેરેજ કરી લે છે અને મતલબ એની લાઈફ જે એના ગોલ્સ છે, જે કામ કરે છે એમાં એ આગળ વધતો હોય. હવે આની જગ્યાએ જો તમે આપણે ગઈકાલની જે થીમ વિચારી, ગઈકાલની જે થીમ ડિસ્કસ કરી અને આજની થીમની વાત કરું, તો ગઈકાલની થીમમાં જે પોઈન્ટ હતો એક્સિડેન્ટલ મેરેજ, તો એની અંદર તમે વિચારો કે તમારે એ પોર્શન સેટ કરવો હોય તમારી સ્ટોરીમાં, તો અહીંયા કઈ રીતના કરી શકો આ એક્ઝામ્પલમાં. તો તમે એવું બતાવી શકો કે એકચ્યુઅલ જે એના લગ્ન થવાના હતા, જે દુલ્હો હતો એ લગ્નમાં આવ્યો જ નથી. આ ગઈકાલના દિવસનો એક્ઝામ્પલ હતો, એની સાથે વાત કરું છું. તો એની જગ્યાએ હવે તમારું આ કેરેક્ટર જે ગુપ્ત એજન્ટ છે, એ આ એક મોકો સારો એવો વિચારશે કે આ હું અહીંયા લગ્ન કરી લઉં, તો એનો જે ઇમેજ છે એ પણ લોકો સામે સારી રહેશે અને એનું જે પર્સનલ કામ છે, એને મેરેજ કરવા પડે એવું કોઈક રીઝન છે, એ પણ સચવાઈ જશે. તો આ તમે એક થીમ તમારા પ્લોટ લાઈન સાથે મેચ કરી. હવે અહીંયા તમે પેલી જે લગ્ન કરે છે દુલ્હન, એના પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ ઘણા બધા વસ્તુઓ બતાવી શકો કે એને એના માટે તો આ કોઈક અજનબી જ છે જેની સાથે લગ્ન થયા. તો હવે આખી એમની મેરેજ લાઈફ પ્લસ જે મેઇન પ્લોટ લાઈન હોય તમારી સ્ટોરીની અંદર, એ કઈ રીતના આખું મેચ થશે. તમે ઘણો લાંબો એવો સારો પ્લોટ લાઈન ડેવલપ કરી શકો. બીજું એક ઉદાહરણ લઉં કે આ જ વસ્તુ હોય, ગુપ્ત એજન્ટ હોય. હવે એ એના ઘરમાં કે એની આસપાસ કોઈ એવું કેરેક્ટર હોય કે જે એને ખ્યાલ છે કે આ છોકરી છે, એને પૈસાની જરૂર છે, ઘણું બધું છે, અને આ વેલ ફેમિલીમાંથી આવતો હોય, તો એ એની સાથે કોન્ટ્રાક્ટ મેરેજ કરી લેશે. અને સામે એ એને કહી દેશે કે હું તને મતલબ મંથલી પૈસા આપતો રહીશ ને તારે આટલા ટાઈમ માટે વ્યસ્ત આ મેરેજની અંદર રહેવું પડશે. તો આ જ વસ્તુ તમારો જે પ્લોટ લાઈન હતો એને તમે કોન્ટ્રાક્ટ મેરેજ સાથે સેટ કરી દીધું. આવી રીતના તમે અલગ અલગ ટાઈપના જે થીમ્સ અહીંયા અમે જણાવી રહ્યા છે, એના સાથે તમારો પ્લોટ લાઈન જો મેચ થઈ શકે, અથવા આ જ થીમ ઉપર તમે આખી નવી ટોટલી વાર્તા બનાવવાનું વિચારો, તો પણ કરી શકો. એટલે જરૂરી નથી કે તમે ઓલવેઝ જે અમે શેર કરીએ છીએ એ જ વસ્તુને A to Z ફોલો કરો. તમારા એઝ લેખક તરીકે તમારા અલગ અલગ પ્લોટ લાઈન તમારા દિમાગમાં આવતા હોય, તમે નવી નવી વસ્તુઓ ટ્રાય કરવાનું વિચારતા હો, તો એ વસ્તુને એવી કઈ રીતના વાચકોને જે ગમે છે એની સાથે મેચ કરી શકાય, જેનાથી તમારું જે ફ્રેશ વસ્તુ છે, તમારી ફ્રેશ વાર્તા છે, એ પણ તમે લખી શકો, પ્લસ એવું લખી શકો કે જે વાચકોને ગમશે. તો આ વસ્તુ એક એક્ઝામ્પલ એના માટે મેં આપ્યું. ને હવે આપણે વાત કરીએ કોન્ટ્રાક્ટ મેરેજની. તો કોન્ટ્રાક્ટ મેરેજ અમે જે ટોપ સ્ટોરીઝમાં જોયા છે, અને એની સામે એવી પણ સ્ટોરીઝમાં જોયા કે જેમાં વર્ક નથી કર્યા. તો આ બંનેનું ઘણું બધું અલગ અલગ સ્ટડી હોય છે. તો કોન્ટ્રાક્ટ મેરેજ ખાલી નામ પરથી તમે કોન્ટ્રાક્ટ મેરેજ કરતા બતાવી દો પાત્રોને, તો એ વસ્તુ નહીં ચાલે. તમે કોન્ટ્રાક્ટ મેરેજ બતાવો તો એની પ્રોપર કન્ડિશન, ટર્મ્સ એન્ડ કન્ડિશન તમારે ડેવલપ કરવા જોઈએ, જે તમારી સ્ટોરીમાં આગળ જતા કોન્ફ્લિક્ટ બને એ થઈ શકે. નોર્મલી કોન્ટ્રાક્ટ મેરેજની અંદર આવવાનું રીઝન હોય મ્યુચ્યુઅલ બેનિફિટ્સ. કેરેક્ટર્સને પોતાના કોઈક બેનિફિટ્સ હોય અને એના માટે એ મેરેજ કરવા માટે રેડી થઈ જાય. નોર્મલી આમાં એવું હોય કે હીરો જે છે એ ઘણો અમીર ફેમિલીમાંથી આવતો હોય, એને પોતાની ફેમિલીનું પ્રેશર હોય, અથવા બિઝનેસ માટે અથવા કોઈ બીજા કારણોથી એક વાઇફની જરૂર હોય. અને સામે હિરોઈન છે, એ એવા ફેમિલીમાંથી આવતી હોય જેને પૈસાની સખત જરૂરી હોય, અથવા એના લાઈફમાં આટલા પોર્શનમાં એવો કોઈક ટાઈમ આવી ગયો કે જ્યાં એ મજબૂર હોય, એને પૈસાની ખૂબ જરૂર હોય, અથવા તો એ પોતાના સપના પૂરા કરવા ઈચ્છતી હોય, પરંતુ એ સપના પૂરા કરવા માટે એની પાસે કોઈ સોર્સ ન હોય. તો એ મેરેજને એક સોર્સ તરીકે જોશે કે આ બેનિફિટ એ બંનેને છે આ મેરેજથી. તો આ પણ એક રીઝન છે. નેક્સ્ટ છે ફેમિલી પ્રેશર. જેમ વાત કરીએ એમ હીરો કે હિરોઈન બંનેમાંથી કોઈને પણ એ ટાઈપનું પ્રેશર હોઈ શકે, અને એ લોકોના લગ્ન કોઈ બીજી જગ્યાએ ફિક્સ થતા હોય, એ વસ્તુને ટોટલી અવોઇડ કરી દેવા માટે એ લોકો કોન્ટ્રાક્ટ મેરેજમાં એગ્રી થઈ જાય એવું પણ બને. અને કોન્ટ્રાક્ટ મેરેજ તમે દર્શાવો તો તમે પહેલેથી વિચારીને રાખો કે કેટલા ટાઈમનો છે, 6 મહિના, 1 વર્ષ, કે કોઈ પર્ટિક્યુલર ઘટના જ્યાં સુધી એ લોકોના જીવનમાં ન બને અથવા ફેમિલીમાં ન બને ત્યાં સુધી. એક્ઝામ્પલ તરીકે કોઈ બિઝનેસ માટે મેરેજ કરતું હોય, તો એ બિઝનેસ નો વસ્તુ જે આખી ક્લિયર થઈ જાય પછી એ કોન્ટ્રાક્ટ મેરેજ એન્ડ થઈ જશે. તમે આ વસ્તુ પહેલેથી વિચારીને રાખો અને એને સ્ટોરીની અંદર દર્શાવીને રાખો.
જેથી વાચકો માટે પણ એ વસ્તુ એક કોન્ફ્લિક્ટ તરીકે અથવા એક ક્વેશ્ચન તરીકે રહેશે કે આ વસ્તુ જો થઈ જશે, એનો બિઝનેસ સચવાઈ જશે તો આ બંને છૂટા પડી જશે, હીરો હિરોઈન અલગ થઈ જશે તો પછી શું થશે હવે આગળ. એટલે સમય તમે નક્કી કરો, રૂલ્સ નક્કી કરો કે એ લોકો એક સાથે રહેશે, ફિઝિકલી ઇમોશનલ અટેચમેન્ટ એકબીજા સાથે કરશે કે નહીં, એકબીજા સાથે બહાર જવાનું કરશે કે નહીં, બહાર ફરવાનું, ફેમિલીની અંદર કઈ રીતના રહેશે, એક રૂમની અંદર રહેશે તો પણ કઈ રીતના રહેશે, આ બધા સ્ટ્રિક્ટ રૂલ તમે કોન્ટ્રાક્ટ મેરેજની અંદર બતાવો તો આ બધા નાના નાના જે રૂલ્સ હોય એનાથી પણ તમે આખા આખા નવા સીન, આખી નવી ઘટનાઓ ઊભી કરી શકો, કોન્ફ્લિક્ટ ઊભા કરી શકો. ને એનાથી તમારી વાર્તાને નાના નાના સારા એવા સબપ્લોટ મળશે. અહીંયા એક ઉદાહરણ છે કે ફાઇનાન્શિયલ સમસ્યાને કારણે પોતાની ફેમિલીને બચાવવા માટે અદિતિને વિક્રમ સાથે લગ્ન કરવા પડે છે. એ લોકોનું કોઈ પણ પ્રકારના એટેચમેન્ટ વગરના 2 વર્ષ માટેના કોન્ટ્રાક્ટ મેરેજ થાય છે. ને આ મેરેજ થઈ ગયા એટલે વિક્રમની જે ફેમિલી છે, છોકરાની ફેમિલી, એ તો ખુશ છે કારણ કે એના લગ્ન થઈ ગયા. અને સાથે હવે આ લગ્નના કારણે અદિતિ એની પોતાની ફેમિલીને હેલ્પ કરી શકે છે. પણ જેમ જેમ સ્ટોરી આગળ વધે હવે તમે અચાનક ચેન્જીસ એની અંદર લાવી શકો કે આ મેરેજ ખાલી કોન્ટ્રાક્ટ મેરેજ સુધી સીમિત નથી રહેતા, અલગ અલગ XYZ કારણો એની અંદર ઊભા થાય અને વિક્રમ અને અદિતિને હસબન્ડ વાઇફ તરીકે લીગલી રહેવું પડે. પ્લસ જે ફેમિલી નો ઓબ્ઝર્વેશન હોય એ લોકોને કદાચ ખ્યાલ ન પણ હોય અથવા ખ્યાલ હોય પણ તમે જે રીતની સ્ટોરી ડેવલપ કરો એના આધાર છે કે ખાલી આ બંને લોકોને જ ખબર છે કે એ લોકોના કોન્ટ્રાક્ટ મેરેજ છે, બાકી બધાથી છુપાવેલું છે, કે પછી બાકી બધાને ફેમિલીમાં અમુકને ખ્યાલ છે, નથી ખ્યાલ. તમારી કેવી સ્ટોરી લાઈન છે, તમે કેવું વિચારવા માંગો છો એના પર આધાર રાખે છે. નેક્સ્ટ છે રેહા કરીને કેરેક્ટર, છોકરીનો, એને ફેશન ડિઝાઇનર બનવું હોય પરંતુ એની ફેમિલી પાસે આટલું પૈસા ન હોય અથવા એની ફેમિલી એ લેવલની ન હોય કે એના આ સપનાને સપોર્ટ કરી શકે. તો એના માટે એ કોન્ટ્રાક્ટ મેરેજની અંદર જાય અને એની કોન્ટ્રાક્ટ મેરેજની આખી લાઈફની જર્ની હવે કેવી આગળ થશે એ તમે દર્શાવી શકો. હવે નેક્સ્ટ છે કેરેક્ટર્સ ડેવલપમેન્ટ. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો તમારું કેરેક્ટર એવું છે કે જે વાચકના મનમાં વસી જશે તો એ વાચક આ કેરેક્ટરની આખી જર્ની, આખી વાર્તા ચોક્કસ વાંચશે. બેસ્ટ એક્ઝામ્પલ અનુપમાનું આપું તો ઓડિયન્સને અનુપમા સાથે એટેચમેન્ટ છે, એની સ્ટોરી લાઈન શું છે એના સાથે આટલું એટેચમેન્ટ નથી. કેરેક્ટર સાથે જોડાઈ ગયા છે એટલે કેરેક્ટર્સની જર્ની શું છે એ ઓલવેઝ વાંચવા માંગશે. તમે જે સ્ટોરી લાઈન લખો છો, એકવાર એ કેરેક્ટર સાથે વાચક જોડાઈ ગયા એટલે એની શું સ્ટોરી લાઈન છે એ ઓલવેઝ વાંચવા માંગશે તે કે આગળ શું થાય છે. એટલે કેરેક્ટર્સ ઓલવેઝ એવા હોવા જોઈએ કે જે વાચકોના મનમાં વસી જાય. શોલેના ગબ્બર સિંહનો એક્ઝામ્પલ આપું, વિલન કેરેક્ટર છે છતાં ઓડિયન્સને ગમે છે. મુન્નાભાઈ MBBS નું સર્કિટ નું કેરેક્ટર, તમારું એનું નામ જ જુઓ, નામ સર્કિટ થી જ તમે ઓળખી જાવ કે કયું કેરેક્ટર છે. તો આવા અલગ અલગ કેરેક્ટર્સ, પાવરફુલ કેરેક્ટર્સ તમારે ઓલવેઝ સ્ટોરીની અંદર બનાવવા જોઈએ. કારણ કે તમારી સ્ટોરીનું એન્ગેજમેન્ટ કેવું થશે એ તમારા કેરેક્ટર્સ પરથી પણ ઇમ્પોર્ટન્ટ સાબિત થતું હોય છે. તમારા કેરેક્ટર્સ જો સારા હોય, ડેવલપ સારી રીતે કરેલા હોય, એમની કેમેસ્ટ્રી સારી હોય તો એ ઓટોમેટિક એમની સ્ટોરીને આગળ લઈ જશે. એટલે કેરેક્ટર્સ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે કોઈ પણ ટાઈપની થીમમાં લખતા હો, ખાલી અહીંયા કોન્ટ્રાક્ટ મેરેજની વાત નથી. કોન્ટ્રાક્ટ મેરેજ હોય, અગાઉની જે થીમ હતી એ કે કોઈ પણ હોરર, થ્રિલર, સસ્પેન્સ કોઈ પણમાં લખતા હો, કેરેક્ટર્સના ડેવલપમેન્ટ બધી જ સ્ટોરીમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ધરાવે છે. એટલે સૌથી પહેલા તો બેક સ્ટોરી કેરેક્ટરની ડેવલપ કરવી જરૂરી છે. તમારી સ્ટોરીની અંદર કોઈ એક કેરેક્ટર પર્ટિક્યુલર એની એજથી કે ટાઈમથી આવવાનું છે. એના નાનપણથી જ આપણે બધી વાર્તા શરૂ નથી કરવાના, પણ એના એ જે પર્ટિક્યુલર પોર્શન ઘટનાથી તમારી સ્ટોરી સ્ટાર્ટ થાય છે એની પહેલા પણ એની જર્ની કેવી હતી એ કેરેક્ટરની, એની સાથે શું શું થયું હતું, બેક સ્ટોરી, એનું સસ્પેન્સ શું છે એ તમારે ચોક્કસ ડેવલપ કરવું જોઈએ. એનાથી તમને એ પાત્રને ડેવલપ કરવામાં, એ પાત્રને લખવામાં પણ સારો એવો હેલ્પ મળશે. તમને ખ્યાલ આવશે કે તમારે પાત્રને અમુક ટાઈપના ડાયલોગ આપવા જોઈએ, એની પર્સનાલિટી કેવી દર્શાવવી જોઈએ, ફેમિલીની અંદર અલગ અલગ કેરેક્ટર સાથે એના રોલ કેવા હોવા જોઈએ, એના રિલેશન કેવા હોવા જોઈએ, એના પાસ્ટ રિલેશન કેવા હતા, પાસ્ટમાં એની સાથે કોઈ કેવી ઇવેન્ટ્સ કે કોઈ સ્ટ્રગલ બની હોય કે જેના લીધે એ કેરેક્ટર આવું છે. તો આ બેક સ્ટોરીઝ વાચકોને સમજવામાં મદદ કરે છે કે આ કેરેક્ટર કેમ આવું બિહેવ કરે છે.
ને તમારે બધી જ બેક સ્ટોરીઝ લખવાની પણ જરૂર નથી. તમે કોઈક વસ્તુ ખાલી વાતચીતમાં પણ એક્સપ્લેન કરી દો, અથવા કોઈક એક કેરેક્ટર ખાલી એવો ડાયલોગ બોલી જાય કે એ તો નાનપણથી જ એકલો રહેલો છે, તો આ વસ્તુ જ વાચકોને ખ્યાલ આવી જશે કે જે મેઇન કેરેક્ટર છે નાનપણથી એકલું રહેલું છે, એટલે પોસિબલ છે કે એની પર્સનાલિટી આવી છે, આવી રીતના બિહેવ કરે છે. એટલે બેક સ્ટોરી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સ્ટ્રેન્થ અને વીક પોઈન્ટ્સ, આપણા બધાના સ્ટ્રેન્થ અને વીક પોઈન્ટ્સ હોય છે આપણે આપણી જ આસપાસ. તમે એકચ્યુઅલી તમારા કેરેક્ટર કેવા હોવા જોઈએ શોધવા માંગો, તો સૌથી પહેલા તમારા ઘરના લોકોને જુઓ, તમારા ફ્રેન્ડને જુઓ, તમારા જે રિલેટિવ્સ હોય એમને જુઓ, તમારા અડોશ પડોશીને જુઓ. એનાથી જ તમે એમને ઓબ્ઝર્વ કરવાનું શરૂ કરશો, ત્યારે જ તમને અલગ અલગ કેરેક્ટર્સ મળવા લાગશે. એટલે કેરેક્ટર્સ રિયલ લાઈફમાંથી તમે લઈ શકો, ને કેરેક્ટર્સ જેટલા વાચકોને કનેક્ટ થઈ શકે એવા હોય, જેટલા એમને રિયલ લાગી શકે એવા હોય, એટલા જલ્દી એ લોકો કનેક્ટ થવાના છે. એટલે એમની સ્ટ્રેન્થ અને વીક પોઈન્ટ્સ પણ તમારે વિચારીને રાખવા જોઈએ કે આ કેરેક્ટર કેવું છે. એરોગન્ટ છે, દયાળુ છે, અથવા કોઈ બીજા ટાઈપનું છે. તો એની સ્ટ્રેન્થ કેવી છે, એના વીક પોઈન્ટ્સ કયા કયા છે. કોઈની ફેમિલી કોઈની વીક પોઈન્ટ હોઈ શકે, ફેમિલી કોઈની સ્ટ્રેન્થ હોઈ શકે, કોઈને ફેમિલી સાથે લગાવ જ ન હોય, તો એના માટે ફેમિલીની સાથે ગમે તે થાય એને કોઈ ફરક જ નથી પડવાનો. કોઈ એક કેરેક્ટર પણ ખાલી એવું હોઈ શકે કે જે એનો વીક પોઈન્ટ હોય, સ્ટ્રેન્થ હોય, ને એક કેરેક્ટરના લીધે પણ ઘણી બધી ઘટનાઓ ઊભી થાય સ્ટોરીની અંદર. એટલે આ પણ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. હીરોનું કેરેક્ટર છે એ તમે એરોગન્ટ બતાવો, એટીટ્યુડ વાળું ભરેલું બતાવો, તો કેમ એવું છે એ બેક સ્ટોરી દ્વારા ઊભું કરો. જો એને તમે સપોર્ટિવ કેરેક્ટર બતાવો, તો એ ટાઈપની એની બેક સ્ટોરી હોવી જોઈએ. તમે એના નાનપણથી જ એને એની ફેમિલીમાં હેલ્પ કરી હોય, નાના હોય ત્યારથી જ ફાઇનાન્શિયલી હેલ્પ કરી હોય, એ ટાઈપનું તમારું કેરેક્ટર હોય, તો એ પછી સારું કેરેક્ટર હોવાનું છે, સપોર્ટિવ કેરેક્ટર હોવાનું છે. તો એની બેક સ્ટોરી એ ટાઈપની હોવાની છે. તો આ હીરોની વાત હતી. સેમ હિરોઈનની વાત કરીએ, તો હિરોઈનનું કેરેક્ટર તમે સ્ટ્રોંગ બતાવો. શરૂઆતમાં એવું પણ ફીલ કરતી હોય કે આ મેરેજ કરીને ફસાઈ ગઈ છે, અથવા તમે શરૂઆતમાં એનું કેરેક્ટર એકદમ જ કહેવાય ને કે ઢીલું બતાવો, જે પોતાના માટે અવાજ ઉભો જ ન કરતી હોય ક્યારેય, પણ ધીરે ધીરે એની પર્સનાલિટીમાં ચેન્જ આવે, ધીરે ધીરે એ વધારે સ્ટ્રોંગ બને, અને પોતાના જે એને પોતાનું કામ કરવું હોય, પોતાના સપના પૂરા કરવા હોય, એના માટે ઊભી થાય. આ ટાઈપનું તમે હિરોઈનનું કેરેક્ટર બતાવી શકો. એટલે ટૂંકમાં એ સામાજિક જે બંધન છે એ તોડીને એને ચેલેન્જ આપીને પોતાના જીવન માટે ઊભું થાય, મોટિવેશન એને મળે, આ ટાઈપનું કેરેક્ટર હોઈ શકે. સપોર્ટિંગ કેરેક્ટર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારી સ્ટોરીમાં ખાલી બે કેરેક્ટર નથી હોવાના, અલગ અલગ ફેમિલી મેમ્બર્સ હોવાના છે, ફ્રેન્ડ્સ હોવાના છે. તમે જે જગ્યાની સ્ટોરી બતાવો ત્યાંના અલગ અલગ કેરેક્ટર્સ હોવાના છે. પાસ્ટ રિલેશનના કેરેક્ટર્સ હોય, કોઈ દુશ્મન હોય, અલગ અલગ આ બધા જ કેરેક્ટર્સ સ્ટોરીમાં ઇમ્પોર્ટન્ટ રોલ છે. તો આ કેરેક્ટર્સને પણ ડેવલપ કરો કે કેમ એમના પોતાના મોટિવેશન જે છે એ આવા છે, કેમ એ આવું જ બિહેવ કરે છે. કોઈક ફેમિલીમાં જો પપ્પાનું કેરેક્ટર એવું હોય કે જે એ લવ મેરેજની સખ્ત ખિલાફ હોય, તો એનું કારણ શું હોવાનું છે, એ પ્રશ્ન તો ઓલવેઝ થશે ને કે કેમ એ લવ મેરેજની ખિલાફ છે. તો એ કારણ માટે તમારે કોઈક એમની બેક સ્ટોરી ઊભી કરવી જોઈએ, જે ખાલી તમારે ડિટેલમાં પછી બતાવવાની જરૂર નથી. એ ખાલી વાચકોને સમજાઈ જાય, તમને એ કેરેક્ટરને જસ્ટિફાય કરવામાં મદદ મળે એના માટે છે. એટલે તમે ઘણીવાર એવા કેરેક્ટર પણ બતાવી શકો જે અ, બહુ સારું હોય પરંતુ ઓવર પ્રોટેક્ટિવ હોય, હીરો કે હિરોઈન પ્રત્યે. કોઈ સિબલિંગ હોઈ શકે, ભાઈ બહેન કોઈ પણ હોઈ શકે. વધારે પડતું ઓવર પ્રોટેક્શન આપવું એ પણ કોઈક ઘણીવાર બીજા કેરેક્ટરને ન ગમે એવું થાય. કોઈક મેન્યુપ્યુલેટ કરતું હોય એવા કેરેક્ટર્સ હોય, અ, અથવા કોઈ ટોટલ જ વિલન કેરેક્ટર હોય જે ઓલવેઝ પડદા પાછળથી વાર કરતું હોય, અથવા ક્યારેક સામેથી વાર કરતા હોય, એવા પણ કેરેક્ટર હોય, છતાં હીરો કે હિરોઈન છે એને એની સામે ઉભા રહેવું પડે. તો અલગ અલગ ટાઈપના ઘણા બધા સપોર્ટિંગ કેરેક્ટર્સ તમે ઉભા કરી શકો. એમને એમની જર્ની આપો, એમની જેમ હીરો કે હિરોઈનની લાઈફ સાથે એમની પણ લાઈફ આગળ વધવાની છે, તો એમની શું નાની નાની સ્ટોરીઝ હોઈ શકે, અ, એમાં કોઈ ચેન્જ આવશે કે નહીં આગળ જતા, એ બધી વસ્તુ તમારે પહેલાથી વિચારવી જોઈએ, જેથી એક વેલ ડેવલપ લોંગ સ્ટોરી તમે ડેવલપ કરી શકો. નેક્સ્ટ છે સ્ટ્રેન્થ અને વીક પોઈન્ટ નો બેલેન્સ. હવે આની અંદર એક એક્ઝામ્પલ એ રીતના આપું કે તમારી હિરોઈન જે છે એ તમે વિચારો કે સબસ્ટિટ્યુટ બ્રાઇડ હોય, કે પોતાના ફાયદા માટે લગ્ન કરતી હોય,
અથવા એને ફોર્સ્ડ મેરેજ કરવા પડ્યા હોય, કોઈ પણ વસ્તુ હોય, તો એના સ્ટ્રેન્થ અને વીકનેસને બેલેન્સ રાખો. અ, બની શકે કે એ એના પોતાના ઘરે તો બહુ જ ઓપન માઇન્ડેડ કેરેક્ટર હતું, પણ હવે અચાનક ફોર્સ મેરેજ થઈ ગયા છે, તો આ નવા ઘરે આવીને એનું કેરેક્ટરમાં ઘણા અંશે ચેન્જ આવે કે હવે અહીંયા જેટલું ઓપનલી એના ઘરે વાત કરતી હતી એના કરતા ઓપોઝિટ કેરેક્ટર અહીંયા બની ગયું છે, શાંત કેરેક્ટર બની ગયું, અહીંયા ડરી ડરીને રહેવા વાળું કેરેક્ટર બની ગયું. તો આ વસ્તુ તમે ઊભી કરો, તો એના પછી પણ તમારે બેલેન્સ કરવું જોઈએ કે ક્યારેક તો એ જે એના અંદર આટલા ટાઈમથી સમાવીને બેસી છે ચૂપચાપ, એ ક્યારેક કોઈક જગ્યાએ તો બહાર નીકળવાનું છે, ક્યારેક તો એનો ગુસ્સો પણ ફાટવાનો છે. તો તમારે એનું જે પોઈન્ટ હતા કે આટલા ટાઈમથી એને પોતાની અંદર બધું દબાવીને રાખેલું હતું, એ ક્યાંક નીકળ્યું અને હવે એ નક્કી કરશે કે ના, હું જેવી હતી, જે એના સ્ટ્રેન્થ હતા, એ બધાએ ફરીથી પોતાની અંદર ડેવલપ કરશે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારે કોઈક એક કેરેક્ટર, ગોપીનું એક્ઝામ્પલ આપો તો ગોપીનું કેરેક્ટર સ્ટાર્ટિંગમાં જેવું હતું સ્ટોરીમાં, જો એવું જ એઝ ઇટ ઇઝ છેલ્લે સુધી રહ્યું હોત તો તમે એ સિરિયલ જોવાના ન હતા. એનું કેરેક્ટરનું તમે ખાલી અત્યારના ઇમેજિન કરો કે સ્ટાર્ટિંગમાં ગોપીનું કેરેક્ટર કેવું હતું, એના પછી આગળ જતા એનું કેરેક્ટર કેટલું ડેવલપ થયું. સેમ એક્ઝામ્પલ કોકિલાનું કહું, જે એની સાસ હતી, એનું સ્ટાર્ટિંગમાં કેરેક્ટર કેટલું વિલન ટાઈપનું કે ગ્રે કેરેક્ટર હતું ને પછી ધીરે ધીરે એ ચેન્જ થાય. તો આ ખાલી એક એક્ઝામ્પલ છે, એનાથી તમને આઈડિયા આવશે કે કેરેક્ટર્સની જર્ની, એમના સ્ટ્રેન્થ અને વીક પોઈન્ટ્સને કઈ રીતના બેલેન્સ કરતા એમને આગળ ડેવલપ કરવા જોઈએ. અહીંયા એક ઉદાહરણ છે અદિતિનું, કે એક સ્ટ્રોંગ અને કેર કરવા વાળી છોકરી હોય ને પોતાના ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ માટે કોન્ટ્રાક્ટ મેરેજ કરે, પરંતુ એને સાઈડમાં પોતાનું કરિયર બનાવવાનું પણ ઈચ્છા હોય એટલે હાર્ડવર્ક કરતી હોય. અ, ને આ હાર્ડવર્ક દરમિયાન એમની જેમ સ્ટોરી આગળ વધે એમાં અ, એ પોતાને એકલી મહેસૂસ કરતી હોય કારણ કે કોન્ટ્રાક્ટ મેરેજ હતા. ને અહીંયા એને ધીરે ધીરે ફિલિંગ ડેવલપ થતી હોય વિક્રમ સાથે, જેની સાથે એને કોન્ટ્રાક્ટ મેરેજ કર્યા હોય, પણ એ છુપાવીને રાખે કારણ કે કોન્ટ્રાક્ટ મેરેજની ટર્મ્સ હતી કે આ ખાલી 1 વર્ષ માટે કે 2 વર્ષ માટે છે અને એમાં કોઈ પણ પ્રકારનું ફિઝિકલ કે ઇમોશનલ અટેચમેન્ટ આવશે નહીં. તો આ વસ્તુ તમે ડેવલપ કર્યું એનું સ્ટોરી લાઈન, એનું કેરેક્ટર. સામે વિક્રમ જે હીરોનો એક્ઝામ્પલ છે, એક રિસ્પોન્સિબલ જેન્ટલમેન તમે બતાવી શકો, પોતાના ફેમિલીની બધી જ ઈચ્છાઓ એ પૂરી કરતો હોય, અને અ, એ પણ સેમ વસ્તુ, અ, એને પણ ફિલિંગ્સ હોય પરંતુ એગ્રીમેન્ટના રૂલ પ્રમાણે ફોલો કરતો હોય એટલે એ છુપાઈને રાખે. પણ જેમ જેમ એ અદિતિ સાથે વધારે સમય વિતાવે એમ એના માટે એને એક સોફ્ટ કોર્નર એના હાર્ટમાં, એના હૃદયમાં ઊભી થાય. તો આ વસ્તુ વાચકોને પણ ક્વેશ્ચન આપશે કે બંનેને એકબીજા માટે ફિલિંગ્સ છે, પણ એ લોકો કઈ રીતના એકબીજાને શેર કરશે, કારણ કે બંનેના વચ્ચે કોન્ફ્લિક્ટ ઊભું છે સૌથી મોટું, જે એગ્રીમેન્ટના રૂલ્સ છે એ. ને એટલા માટે જ શરૂઆતમાં જ કીધું કે તમે કોન્ટ્રાક્ટ મેરેજનું લખતા હો તો તમારે સમય કેટલો છે, એગ્રીમેન્ટના રૂલ કયા છે, એ બધું તમારે અલગ અલગ આઈડિયાસ નવા નવા વિચારીને બનાવવા જોઈએ, જેથી તમારી સ્ટોરીમાં એનો તમે સારી રીતે યુઝ કરી શકો. ને આની અંદર જો સપોર્ટિંગ કેરેક્ટરની વાત કરીએ તો વિક્રમની મમ્મી હોય, એ બહુ સ્ટ્રિક્ટ કેરેક્ટર હોય પરંતુ કેરિંગ કેરેક્ટર તમે બતાવી શકો. એ આ મેરેજ, જે આ મેરેજ અચાનક મેરેજ થયા હોય તો અલગ અલગ રિલેટિવ્સ બધા સવાલ ઉભા કરવાના હોય, તો એને કઈ રીતના સોલ્વ કરવા એમાં એ મદદ કરતા હોય. ને એવું પણ બની શકે કે આ જ કેરેક્ટર જે સ્ટાર્ટિંગમાં સ્ટ્રિક્ટ હોય ને નેગેટિવ પણ તમે બતાવી શકો, પણ આગળ જતા અદિતિ અને વિક્રમ વચ્ચે એ બધું ઠીક કરવામાં એ જ હેલ્પ કરે, એ જ એ લોકોને સમજાવે કે એ બંને એકચ્યુઅલીમાં કોન્ટ્રાક્ટ મેરેજ ફક્ત એ લોકોએ નામ પૂરતા કર્યા હતા, પણ એકચ્યુઅલીમાં તો એ લોકોને એકબીજા સાથે કનેક્શન છે જ તે. તો કોઈ પણ ટાઈપનું તમે સપોર્ટિંગ કેરેક્ટર્સ ઉભા કરી શકો, જે સારા હોય, ગ્રે કેરેક્ટર હોય અથવા વિલન કેરેક્ટર બની શકે. નેક્સ્ટ છે ટેન્શન અને કોન્ફ્લિક્ટ ક્રિએટ કરો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, આના વગર તમારી સ્ટોરી આગળ વધવાની જ નથી. એટલે સીન તમારે ઉભા કરવાના છે, તમારે નાના નાના જર્ની ઉભા કરવા, નાની નાની જર્ની જે કહેવાય ને કે પાત્રોની છે એ ઊભી કરવાની છે. એના માટે ફેમિલી ડ્રામા ઇમ્પોર્ટન્ટ છે. ફેમિલીની અંદર અલગ અલગ ચેલેન્જ હોય, ફેમિલી એક્સપેક્ટેશન હોય, સમાજનું પ્રેશર હોય, કામ જે વર્ક પ્લેસ હોય ત્યાંનું અલગ અલગ ટાઈપના પ્રેશર હોય. તો આ બધી જ બાબતો છે એ મેઇન પ્લોટ સાથે તમે કનેક્ટ કરીને મર્જ કરીને તમારી વાર્તામાં સારી રીતે ઉમેરી શકો છો. હેટ ટુ લવ સ્ટોરી છે અથવા ફ્રેન્ડ્સ ટુ લવ, કોઈ નોર્મલ બીજો પણ કોઈ ટાઈપ તમે લઈ શકો.
તો આ ટાઈપનું તમે નાની નાની જે જર્ની શરૂઆતથી ઊભી કરો, એનાથી તમારા કેરેક્ટરો વધારે સ્ટ્રોંગ થાય, વધારે એકબીજાની નજીક આવે અને વધારે એકબીજાને સમજતા થાય. તો એ પણ એક છે પાવર કેરેક્ટર. એક એક્ઝામ્પલ આપું કે તમે હીરોનું કેરેક્ટર રીચ લીધું છે ને હિરોઈન નોર્મલ મિડલ ક્લાસ ફેમિલીની લીધી હોય, તો હીરો વધારે રીચ હોવાથી ફાઇનાન્શિયલ વસ્તુ આખી એના હાથમાં હશે. એટલે એ હિરોઈન ઉપર અમુક અંશે બાઉન્ડ્રી લગાવીને રાખતો હોય. મેં જેમ પહેલા પણ કીધું હતું કે અમુક લિમિટ્સ રાખતો હોય એવું બને. તો આ પણ એક કોન્ફ્લિક્ટ ઉભો થઈ શકે કે હિરોઈન પોતે એડજસ્ટ કરતી હોય આ બધી બાબતો સાથે, અને ધીરે ધીરે એને પોતાને પણ ઇન્ડિપેન્ડન્ટ થતી જોવી હોય. એને કોઈની નીચે નથી રહેવું, એને એના હસબન્ડની સાથે રહેવું છે અથવા પોતાની જર્ની પોતે આગળ વધારવી છે. તો આ પણ એક સબપ્લોટ બની શકે. મેરેજ પછીના શરૂઆતના કોન્ફ્લિક્ટ્સ. મેરેજ જો પોસ્ટ મેરેજ હોય, એક્સિડેન્ટલ મેરેજ હોય કે કોન્ટ્રાક્ટ મેરેજ હોય, કોઈ પણ આવા ટાઈપના મેરેજ હોય, તો એના શરૂઆતના દિવસો બહુ જ ઇમ્પોર્ટન્ટ તમે સ્ટોરીની અંદર બતાવી શકો. કારણ કે બે અલગ અલગ લાઈફસ્ટાઈલ ધરાવતા કેરેક્ટર ભેગા થવાના છે. એ બંને વચ્ચે સ્ટ્રગલ ઘણો બધો થવાનો છે. એક જ રૂમમાં રહેશે પરંતુ બે અલગ દુનિયા જીવશે. તો આ તમે બતાવી શકો છો. પછી મેરેજ ના અમુક ટાઈમ પછીના પણ હોય. જેમ કે એક એક્ઝામ્પલ એવું આપું કે એ બંનેના કોન્ટ્રાક્ટ મેરેજ થયા હોય અથવા ફોર્સ્ડ મેરેજ થયા હોય અને છુપાવી રાખેલી હોય વસ્તુ, ને કોઈક એક ફેમિલી ઇવેન્ટ હોય જેની અંદર કોઈક એક થર્ડ કેરેક્ટર, કોઈક ચાચા કાકી મામા મામી કોઈ પણ કેરેક્ટર આવીને એ લોકોને પૂછે કે તમે કેવી રીતના પહેલા એકબીજાને મળ્યા હતા. હવે આ સવાલનો જવાબ શું આપવો એ હીરો કે હિરોઈન બંનેમાંથી કોઈને આઈડિયા ન હોય. કારણ કે એમને ક્યારે એવું વિચાર્યું જ ન હોય કે આવો સવાલ પણ આવી શકે છે. એ બંને તો પોતાની મરજીથી પોતાના બેનિફિટ માટે ખાલી કોન્ટ્રાક્ટ મેરેજ કરેલા હોય. તો આ એક ટેન્શન વાળું, પ્લસ તમે જો આને સારી રીતના ડેવલપ કરો ને તો આ એક થોડુંક કોમેડી સીન પણ આખો બની શકે. તો આ ટાઈપની વસ્તુ પણ તમે સારી રીતે ડેવલપ કરીને તમે એવું બતાવી શકો કે બંને એક સાથે કોઈ ખોટો જવાબ આપે તો એનાથી કોન્ફ્લિક્ટ ઉભો થશે, પ્લસ થોડુંક કોમેડી ટાઈપનો સીન ઉભો થશે. તો આવી બાબતો પણ નાની નાની ઘણી બધી ઇમ્પોર્ટન્ટ ધરાવે સ્ટોરીમાં. સિક્રેટ રાખો. એવું બને કે કોઈક એક કેરેક્ટરનું કોન્ટ્રાક્ટ મેરેજમાં આવવાનું રીઝન એને કીધું હોય અલગ અને એકચ્યુઅલી હોય અલગ, અથવા કોન્ટ્રાક્ટની અંદર એ સડન ચેન્જ કરાવી દે કે કોન્ટ્રાક્ટ કોઈક એક ઘટના સુધી પૂરો થવાનો હોય અને હિરોઈન હોય એ હવે મતલબ આઝાદ થવાની હોય, એની પહેલા જ કોન્ટ્રાક્ટની અંદર ટર્મ્સ ચેન્જ થઈ જાય. તો આ સિક્રેટ વસ્તુ છે. ફેમિલી સિક્રેટ કોઈ હોઈ શકે, પાસ્ટના કોઈક સિક્રેટ એવા હોઈ શકે, હિડન મોટિવ હોઈ શકે, જેમ કીધું કે એનું રીઝન કંઈક બીજું હોઈ શકે કોન્ટ્રાક્ટ મેરેજ કરવાનું. તો આ પણ તમારી સ્ટોરીની અંદર પ્લોટ ટ્વિસ્ટ બની શકે છે. સેકન્ડરી રોમાન્સ. તમારી સ્ટોરીમાં અલગ અલગ બીજા કેરેક્ટર્સ પણ હોવાના છે. તો તમે એમનો કોઈક નાનકડો ઇન્સિડન્સ પણ લઈ શકો, એમની નાનકડી લવ સ્ટોરી, એમની કોઈક સસ્પેન્સ વાળી સ્ટોરી ઊભી કરી શકો. સિબલિંગ હોય, ફ્રેન્ડ હોય, એમનો તમે રોમેન્ટિક સ્ટ્રગલ બતાવી શકો. આનાથી સબપ્લોટ એડ થશે, પ્લસ એમની જે રોમેન્ટિક સ્ટોરી તમે ડેવલપ કરો એનાથી તમારા મુખ્ય કેરેક્ટર્સના લવ સ્ટોરીમાં કે એમની લાઈફની જર્નીમાં પણ કોઈક મહદઅંશે ઇફેક્ટ જોવા મળશે. તમે એક એક્ઝામ્પલ એવું આપો કે તમારું જે સેકન્ડરી કેરેક્ટર છે, કોઈ સિબલિંગ, કોઈક ભાઈ બહેનનું કેરેક્ટર છે, એ લવ વિશે કંઈક ચર્ચા કરતું હોય પોતાના એના પ્રેમી વિશે, કે એને તો આવું ફીલ થતું હોય છે, એને આવું ફીલ થતું હોય છે સામેવાળા કેરેક્ટર માટે. તો તમારું જે મેઇન કેરેક્ટર છે, મેઇન હિરોઈનનું કેરેક્ટર છે, એ પણ વિચારતું થશે કે એને પણ આવું બધું ફીલ થાય છે એકચ્યુઅલીમાં હીરો જેની સાથે એને કોન્ટ્રાક્ટ મેરેજ કરેલા છે. તો આ તમે બાય ડિફોલ્ટ સબપ્લોટને મેઇન પ્લોટ સાથે જોડી દીધો હેલ્પ કરવા માટે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે કઈ રીતના નવા નવા સબપ્લોટ દ્વારા મેઇન પ્લોટને સારી રીતે આગળ વધારો. ક્લિફ હેંગર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા દરેક ભાગનો એન્ડ ક્વેશ્ચન્સ ઉભા કરતા હોવો જોઈએ. તમે અચાનક કોઈક સિક્રેટ ઓપન કરીને ભાગને એન્ડ કરી દો, અથવા કોઈક સવાલ ઉમેરીને ભાગને એન્ડ આપો કે હવે આગળ શું થશે. તો આનાથી વાચકો નેક્સ્ટ ભાગ વાંચવા માટે એન્ગેજ થઈને રહેશે. પરિસ્થિતિ દ્વારા ફિલિંગ બિલ્ડ કરો. ઇમ્પોર્ટન્ટ છે તમે નાની નાની એવી ઘટનાઓ ઉભી કરો જેનાથી કેરેક્ટર્સને ફિલિંગ આવે, એમની ફિલિંગ્સ ચેન્જ થાય. પહેલા જ અહીંયા થયું કે
એમને કમ્ફર્ટ ઝોનમાં ન હોય એવી જગ્યાએ જો બંને કેરેક્ટર હોય, જેમ કે એક જ રૂમમાં રહેવાની હોય, તો કોન્ટ્રાક્ટ મેરેજ કર્યા પછી પહેલી જ રાત એક રૂમમાં રહેવાની હોય તો બંને માટે બહુ જ અઘરું છે આખી રાત વિતાવી. એ એક જ રૂમમાં હોવા છતાં બંને અલગ અલગ રહેવાના છે, બંનેમાંથી કોઈને ઊંઘ નહીં આવશે, કારણ કે ઘણા બધા સવાલો એમના દિમાગમાં હોય કે આગળ શું થવાનું છે. તો આ જે અજીબ છે, ટેન્શન ભરી પરિસ્થિતિ છે, એ તમે ડેવલપ કરી શકો. ફેમિલી ઇવેન્ટ્સ, જેમ મેં એક્ઝામ્પલ આપ્યું કે કોઈ થર્ડ કેરેક્ટર આવીને કોઈ અચાનક સવાલ એવો પૂછી લે કે જેનાથી આખી સિચ્યુએશન જ બદલાઈ જાય. અથવા એમના મેરેજ છે એ સિક્રેટ રાખવાના હોય કે મેરેજ કરેલા છે એ બતાવવાનું જ નથી, તો પણ એક તમે આને પરિસ્થિતિ તરીકે ડેવલપ કરી શકો. ડ્રામા અને હુમરનું બેલેન્સ રાખો. એકચ્યુઅલી વાચકોને થોડાક હુમર વાળી કે થોડીક મસ્તી મજાક વાળા સીન હોય એની સાથે ડ્રામા અને ટેન્શન હોય એ વાંચવું ઓલવેઝ ગમે છે. તો એ પણ ટ્રાય કરો કે તમે કઈ રીતના એને બેલેન્સ કરો. રોમેન્ટિક સસ્પેન્સ, રોમાન્સની અંદર સસ્પેન્સ ડેવલપ કરવા માટે તમે કોઈ ડેન્જર સીન ઉભા કરી શકો, કોઈ મિસ્ટ્રી વાળા સીન, અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય એવા સીન ઉભા કરી શકો, જેનાથી એમની રોમાન્સ વાળી જર્ની છે, એમના રિલેશન વાળી જર્ની છે, એમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા કરે. અને એ સામેવાળા કેરેક્ટર્સની ફિલિંગ સમજવા કોશિશ કરે કે શું કરે છે, એની સાથે શું થવાનું છે, એ પોતાના મનની વાત એને જણાવે કે નહીં, એને કોઈ ક્વેશ્ચન કરે કે નહીં. તો એ બધી વસ્તુ તમે અહીંયાથી દર્શાવી શકો. ઈર્ષ્યા, દુશ્મની, તમે કોઈ પાસ્ટ લવર લાવી શકો, કોઈ દોસ્ત લાવી શકો, એવા કોઈ કેરેક્ટર્સ લાવી શકો જે ઓલવેઝ ક્વેશ્ચન કરતા હોય આ કેરેક્ટર્સ ઉપર, જેનાથી એ ક્યારેક સપોર્ટ પણ કરે, અથવા એ લોકો દુશ્મન પણ હોઈ શકે, અથવા ઈર્ષ્યા પણ કરતા હોય એવા કેરેક્ટર્સ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એનાથી તમારા મુખ્ય કેરેક્ટર્સની જર્નીમાં શું અસર આવે છે એ તમે દર્શાવી શકો. સ્લો એટ્રેક્શન, બંને કેરેક્ટર એકબીજાને પસંદ ન કરતા હોય પણ ધીરે ધીરે સાથે રહેતા, સાથે સમય વિતાવતા, એકબીજાના નાના મોટા બાબતોને એપ્રિશિએટ કરતા થાય, અને ધીરે ધીરે એમની સ્ટોરી, લવ સ્ટોરી ડેવલપ થાય, ધીરે ધીરે એટ્રેક્શન ઉભું થાય. તમે એવું બતાવી શકો, ટ્રસ્ટ બતાવી શકો, ટ્રસ્ટ કઈ રીતના બિલ્ડ કરે. જે અમીર કેરેક્ટર તમે હીરોનો બતાવેલો હોય ને હિરોઈનને તમે સિમ્પલ ઘરની બતાવેલી હોય, તો હવે વિચારો કે હીરો બહુ મોટી મુસીબતમાં હોય તો એ ક્યારેય નહીં વિચારે કે હિરોઈન એની મદદ કરશે, એને બચાવવા આવશે, કારણ કે એના દિમાગમાં તો પહેલેથી એવું હોવાનું છે કે એ મોટા હોદ્દા પર છે અને હિરોઈન તો સામાન્ય ઘરની છે, એટલે એની પાસેથી એવું કોઈ એક્સેપ્ટ કરવા જેવું છે જ નહીં કે કશું એ મદદ કરે ક્યારેક, એવું તો વિચારાય નહીં. પણ અચાનક તમે એવું બતાવો કે હીરો કોઈ બિઝનેસમાં કે કોઈ પણ ફેમિલી ઇવેન્ટમાં કે ફેમિલીના કોઈક પ્રોબ્લેમ્સમાં ફસાયેલો હોય ને હિરોઈન એને મદદ કરે, એને સંકટમાંથી બહાર કાઢે, તો આ બહુ મોટી વસ્તુ છે. ટ્રસ્ટ એક બિલ્ડ થશે બંને કેરેક્ટર વચ્ચે. તો આવી કોઈક નાની ઘટનાઓ તમે ઉમેરી શકો. વીક મુવમેન્ટ ઉમેરો, ઇમોશનલ સીન ક્રિએટ થાય, ઇમોશનલ ઇવેન્ટ ક્રિએટ થાય, એવી કોઈ ઘટના હીરો કે હિરોઈન જોવે જેનાથી એને પોતાનું પાસ્ટ યાદ આવે. આ એક ખાલી એક્ઝામ્પલ હતું. અથવા એવી કોઈ ઘટના બને કે હીરો કે હિરોઈન ઇમોશનલી તૂટી જાય, ને બીજું જે છે એને એ અસહજ થાય કે આને હું કઈ રીતના હેન્ડલ કરું. બંને પતિ પત્ની ખાલી નામના છે, તો સામેવાળાને જઈને સંભાળવું જોઈએ કે નહીં, પણ ધીરે ધીરે લોકો એકબીજાને ઇમોશનલી સપોર્ટ કરતા થાય તો એમનું કનેક્શન ઊભું થાય. આ એક ટાઈપની વીક મુવમેન્ટ બની શકે. ને પછી એ જેમ ટ્રસ્ટ એકબીજા પ્રત્યે બિલ્ડ થાય, એકબીજાને સમજતા થાય, એકબીજા પ્રત્યે ફિલિંગ્સ પણ ઊભી થવાની છે. અને એકબીજા માટે ઝીઝક પણ રહેવાની છે કે કન્ફેન્સ કરવું જોઈએ કે નહીં એકબીજા માટે જે વસ્તુ છે. તો એ પણ તમે પ્લોટને ઉભો કરી શકો છો આ રીતના. ઉપરાંત જેમ પહેલા પણ જણાવ્યું કે સામાજિક સમસ્યાઓ અને એમ્પાવરમેન્ટની થીમ ઓલવેઝ સ્ટોરીમાં ઉભી રાખવી એક સારી બાબત છે. ફેમિલી ડ્રામા, રોમાન્સ, સસ્પેન્સ આવી થીમમાં તો આ ચોક્કસ ડિટેલમાં રાખવું જોઈએ. વુમન એમ્પાવરમેન્ટ છે એનાથી તમે બતાવી શકો કે કઈ રીતના જે વુમન્સના ટ્રેડિશનલ રોલ જ રાખવા એ તમે બ્રેક થતા અને પોતાના સપના પૂરા કરતા એને બતાવી શકો. એનું લક્ષ્ય પૂરું કરવા કોન્ટ્રાક્ટ મેરેજ કરે તો એ નોર્મલ વસ્તુ છે. તમે એવું બતાવી શકો કે એ પોતાના સ્વાર્થ માટે, પોતાનું લક્ષ્ય પૂરું કરવા કોન્ટ્રાક્ટ મેરેજ કરે છે, અથવા કોઈ પણ બીજા ટાઈપના મેરેજમાં સામેલ થાય, અથવા કોઈ પણ XYZ એની ઇવેન્ટ્સ ઊભી થતી હોય, પણ એ પોતાના સપના, એનું જે રીઝન છે એની પાછળ સ્ટ્રોંગ છે, એ તમે બતાવી શકો. ધીરે ધીરે તમે એવા સબપ્લોટ ઉભા કરી શકો કે એને પોતાના સપના સાથે એની જે રિલેશનની સ્ટોરી છે એ પણ કઈ રીતના આગળ વધે. તમે સોશિયલ ઇશ્યુ ઉમેરી શકો. હવે જે ગઈકાલની વસ્તુ હતી, ગઈકાલની જે થીમ હતી
કે લગ્નમાંથી દુલ્હન ભાગી જાય અથવા દુલ્હા લગ્નમાં ના આવે, અથવા જે હીરોના ફેમિલી માંથી હોય એ લોકો લગ્ન તોડી નાખે એટ ધ લાસ્ટ મોમેન્ટ. હવે નવો હીરો લગ્ન કરવા માટે મજબૂર થાય, મતલબ એ પોતાના સ્વાર્થ માટે અથવા હિરોઈનની ઇજ્જત બચાવવા માટે લગ્ન કરે. તો આના રીઝન શું હોય શકે? તો સોશિયલ ઇસ્યુ જે તમે કદાચ તમારી આસપાસ જોતા હો કે ન જોતા હો, એવું પણ બને. કારણ કે એ પણ વસ્તુ તમે કઈ જગ્યાએ રહો છો, તમારી આસપાસનો એરિયા કેવો છે, એના ઉપર પણ ઘણું બધું આધાર રાખે છે કે તમને સોસાયટીમાં શું શું બને છે એનો કેટલો આઈડિયા આવે છે. પણ તમે નોર્મલી હજી પણ ઘણા બધા એરિયાઝ એવા છે કે જ્યાં દહેજની પ્રથા નોર્મલ પ્રથા હોય એવી રીતના જ જોવામાં આવતી હોય. તો તમે આ સમસ્યા જે છે એને તમારી સ્ટોરીમાં કઈ રીતના પીક કરો, અથવા સ્ત્રી ઉપર જે સવાલ ઉઠતા હોય, તમે એવું બતાવી શકો કે દહેજ અ, ના લીધે લાસ્ટ મોમેન્ટ પર લગ્ન તૂટી ગયા હોય, તો આ એક સ્ટ્રોંગ રીઝન છે. એક બીજું રીઝન એવું પણ તમે બતાવી શકો કે જે સ્ત્રી કેરેક્ટર છે, વુમનનું કેરેક્ટર છે હિરોઈનનું, એના વિશે કોઈ છેલ્લા મોમેન્ટ્સ પર એવી અફવાઓ ઊભી થાય કે જેના લીધે લગ્ન તૂટી જાય. તો આ પણ એક કેરેક્ટર તમે એક સબપ્લોટ તરીકે સોશિયલ ઇશ્યુ એડ કરી શકો. અથવા તમે જેન્ડર રોલને પણ બતાવી શકો સ્ટોરીની અંદર સોશિયલ ઇશ્યુ તરીકે. જેમ ગઈકાલે વાત થઈ હતી કે વુમનનું કેરેક્ટર સ્ટ્રોંગ હોય, હીરોનું કેરેક્ટર એના કરતા થોડું ડાઉન હોય, તમે એવું બતાવો તો એક પણ એક સોશિયલ ઇશ્યુ છે કે સમાજ આ વસ્તુ સ્વીકારશે કે નહીં. આવા ઘણા બધા સોશિયલ ઇશ્યુ અલગ અલગ હોઈ શકે. તમે તમારા ઘરમાં જોતા હો, ઘણીવાર આપણે આપણા ઘરમાં પણ ઘણું બધું એવું જોતા હોય, મહેસૂસ કરતા હોય કે જે આપણને ખ્યાલ છે કે ખોટું થઈ રહ્યું છે. પણ આપણું જ ફેમિલી છે એટલે આપણે કોઈ પણ પ્રકારનો ડ્રામા કરતા અવોઇડ કરીએ. પણ તમે એ વસ્તુ જે જોઈ છે એને સ્ટોરીની અંદર એક સમસ્યા તરીકે ચોક્કસ ઉમેરી શકો. એટલે ઓલવેઝ તમે તમારી આસપાસ શું જોવો છો, તમારા ઘરમાં શું જોવો છો, ન્યૂઝની અંદર શું જોવો છો, એ બધી બાબતોથી તમે વિચારી શકો કે કેવા સોશિયલ ઇશ્યુ, કેવા ડ્રામા તમે સ્ટોરીમાં એડ કરી શકો. એનાથી તમારી સ્ટોરીના કેરેક્ટર્સ કેવી રીતના મજબૂત થશે ને આગળ કઈ રીતના એમની જર્ની વધશે. આની ઉપરાંત ક્લાસ ડિફરન્સ પણ છે. હિરોઈન જે છે એ જજમેન્ટલ સોસાયટી માંથી આગળ કેવી રીતના વધશે, સ્ટ્રગલ કરીને કેવી રીતના આગળ વધશે, એ તમે ઉમેરી શકો. નોર્મલી સિમ્પલ કહીએ તો હિરોઈન ને વુમનનું જે કેરેક્ટર છે એ કઈ રીતના સ્ટ્રોંગલી ડેવલપ થાય, એ જર્ની તમે બ્યુટીફુલી સ્ટોરીની અંદર દર્શાવી શકો છો. તો આ જે અમે ટોપિક શેર કર્યા, આઈડિયાઝ શેર કર્યા, એ બધા ટોપ ટ્રેન્ડિંગ સ્ટોરીઝ ની અંદર જોયા છે કે આ ટાઈપના અલગ અલગ આઈડિયાઝ એ લોકો યુઝ કરેલા છે. આનાથી વાચકો સ્ટોરી સાથે લાંબા ટાઈમ માટે અને એમને કેરેક્ટર્સ ગમ્યા છે વાંચવા એવી રીતના જોડાયેલા છે. એટલે તમારે આ બધા પોઈન્ટને તમે ડાયરેક્ટ તમારી સ્ટોરીની અંદર કોપી કરીને યુઝ કરી લો તો જરૂરી નથી કે તમે એવું કરો. તમે આ આઈડિયાઝને, જો તમારી સ્ટોરી તમારા પ્લોટ લાઈનમાં બંધ બેસે તો વિચારો કે કઈ રીતના તમારે એને સારી રીતના એડ કરવા જોઈએ, જેથી તમારી સ્ટોરીને પ્લસ પ્લસ સારા સબપ્લોટ મળે, એનું ડેવલપમેન્ટ સારું થઈ શકે. સારી સારા સારા એવા ઘણા બધા અલગ અલગ કોન્ફ્લિક્ટ તમે સ્ટોરીમાં એડ કરી શકો, સારા કેરેક્ટર્સ ડેવલપ કરી શકો, અને વાચકોને જે વસ્તુ ગમે છે એનાથી તમારી સ્ટોરી શરૂ કરીને તમે તમારો પ્લોટ આગળ સારી રીતે લોંગ પ્લોટ જે છે એ લઈ જઈ શકો. તો આ પોઈન્ટ હતા આજના, ડિસ્કસ કરીએ આપણે. આગળ આપણે જોશું વુમન સેન્ટ્રિક. આજે જે વાત કરીએ તો વુમન સેન્ટ્રિક સ્ટોરી લાઈન કઈ રીતના તમારી કોઈ પણ થીમમાં રાખવી જોઈએ હતી. પણ આવતીકાલે આપણે ચેક કરીશું વુમન સેન્ટ્રિક કેવા અલગ અલગ ટોપિક્સ છે, અથવા સોશિયલ થીમ કઈ છે જે એકચ્યુઅલી સારી એવી વર્ક કરે છે. એની ઉપરાંત પણ સુપર નેચરલ થીમ જોઈશું. સુપર નેચરલ થીમ એવી થીમ છે કે જેની અંદર ઘણી બધી વાર્તાઓ નથી લખાતી, પણ જે લખાઈ છે અને જે સારી એવી વર્ક કરી છે એની અંદર બહુ જ ઇન્ટરેસ્ટિંગ રીતે સ્ટોરીઓ લખવામાં આવી છે. તો એ સ્ટોરીઝની અંદર શું છે એ આપણે ચર્ચા કરીશું. ઉપરાંત તમારી સ્ટોરીનો એન્ગેજિંગ ઓપનિંગ સીન કેવો હોવો જોઈએ, A to Z તમારી સ્ટોરીનું ડેવલપમેન્ટ તમે વિચારો તમારા માઇન્ડમાં. તો એવું જરૂરી નથી કે એક થા રાજા એક થી રાની, આપણે જેમ ટ્રેડિશનલ વાર્તા છે ને કે એક હતો ચોકો અને એક હતી ચકી, એવી રીતના વાર્તા શરૂ નથી કરવાની. આપણે એન્ગેજિંગ ઓપનિંગ સીન રાખવાનો છે. પહેલો જ શબ્દ જે તમારી સ્ટોરીમાં હોય, પહેલા જ જે બે ત્રણ લાઈન હોય, એ લાઈન થી જ તમારી સ્ટોરી વાચક આગળ વાંચશે કે નહીં, એ લોકો નક્કી કરવાના છે. એટલે એ કઈ રીતના ઓપનિંગ સીન નક્કી કરવો એની આપણે કાલે ચર્ચા કરીશું.
તો આ હતા દિવસ 2 ના અલગ અલગ પોઈન્ટ્સ. આજનો દિવસ અહીંયા પૂર્ણ થાય છે.